સો ફાઇનલ ગાય આજે હતી અમાસ અને આપણે જવાનું હતું ભણેશ્વર દાદાના મંદિરે. તો આપણે ગાડી લઈને નીકળી ગયા ભણેશ્વર દાદાના મંદિરે અને ગાડી અહીંયા પાર્ક કરી નાખી અને આપણે આવી ગયા મંદિરે. અને આજ તો મહાદેવ બહુ બીજી હતા એટલે અમે પાછળ આવી ગયા તળાવે. તળાવ પણ એવું મસ્ત ભરાયેલું હતું ને એના પછી આપણે તળાવનું આપણે મસ્ત નજારો લઈને આવી ગયા હુડીમાં. તો તમે કમેન્ટ કરી દો કે ટોપમાં કોણ કોણ બેસ્યું છે હુડીમાં અને કેવું તમને લાગ્યું છે. એના પછી આપણે આ 32 ડોલીમાં આવી ગયા. એમાં પણ તમે કેટલી ઘડી બેઠા છો એ જરૂર કમેન્ટ કરશો. આપણે તો એમાં કેમાંય ગમ્યું નહીં એટલે આપણે આવી ગયા નાના કિડ ધૂમમાં. તો મેં એને કીધું ભાઈ મને બેસવા દીધું કે ના તમે થાર લઈને જાઓ. તો આ કિડની મસ્ત થાર વેચાતી હતી. તો આ ભાઈ કે તમારા યુટ્યુબનું ચેનલનું નામ શું છે? તો આપણે એને નામ કહી દીધું. તો અમારા મિત્રો કે ચાલો આપણે તો હોડીમાં બેસવા જઈએ. ભાઈ વર્ષો ત્યાં ફૂગો લઈને ફરે છે. એનો ફૂગો અત્યારે ફૂટો નથી. કેવો મજબૂત હશે એનો ફૂગો વિચાર કરો. અને સોની બેન